મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રભુએ ખાતરીદાયક વચન આપ્યું, દાવો કર્યો, હું બહારનું છું. અને બાઇબલમાં જુદી જુદી જગ્યાએ બહારના વિશેની વાત આપણે જોતા આવેલા. અને આજે સવારે બીજા ખાતરીદાયક વચનોમાં બહારનું એ શું છે અને જુદા જુદા બહારણાની વાત લખેલી છે. એમાં પહેલી વાત, માથીની સુવાર્તા 6 અધ્યાય 6 વચન, પ્રાર્થનાનું બારણું. જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેશ ને તારું બારણું બંધ કર. એટલે બારણું પ્રભુ કહે છે કે હું છું, પણ પ્રાર્થનાનું બારણું બાઇબલમાં લખવામાં આવેલું છે. માથીની સુવાર્તાના 6 અધ્યાયમાં આપણે જોઈએ છે કે તારી ઓરડીમાં પેશ અને તારું બારણું બંધ કર, એમ પ્રભુનું વચન કહે છે. એટલે પહેલી વાત, પ્રાર્થનાનું બારણું. બીજી વાત, ઉદ્ધારનું બારણું. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય 9મું વચન, હું બારણું છું, મારા દ્વારા જે કોઈ પેસે છે તે ઉદ્ધાર પામશે. ખ્રિસ્ત બારણું છે, એની મારફતે જે કોઈ પેસશે તે ઉદ્ધાર પામશે. એટલે ઉદ્ધારનું બારણું આપણને બાઇબલ સૂચવે છે. ત્રીજી વાત, ત્રીજું બારણું, સ્વતંત્રતાનું બારણું. પ્રકટીકરણ 3:8 કહે છે કે મેં તારી આગળ બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકશે નહીં. તમારી આગળ મેં દરવાજો ખુલ્લો મૂક્યો છે, એને કોઈ બંધ કરી. સ્વતંત્રતાનું બારણું. પ્રભુએ આપણને સ્વતંત્રતા આપી છે, અને એટલા માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. અને એ બારણું કોઈ બંધ કરી શકશે નહીં. આમંત્રણનું બારણું. અને ચોથી બાબત છે, પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય 20મું વચન, જુઓ હું બારણા આગળ આવીને ખટખટાવું છું, જે કોઈ મારી વાણી સાંભળીને ઉઘાડશે હું તેની સાથે જમીશ, તે મારી સાથે જમશે. એટલે કે આમંત્રણ પ્રભુએ આપેલું છે. આમંત્રણનું બારણું ખુલ્લું મૂકવામાં આવેલું છે, એમ પ્રભુનું વચન કહે છે. 5મું બારણું, વિનંતીનું બારણું. માથીની સુવાર્તા 7:7, માગો અને મળશે, ખટખટાવો તો તમારે સારું ઉગાડવામાં આવશે. વિનંતીનું બારણું. આપણે પ્રભુની આગળ પ્રાર્થનાની વિનંતીઓ કરીએ, ખટખટાવીએ અને આપણા માટે દ્વાર ખોલવામાં આવે, એમ પ્રભુનું વચન કહે છે. 6ઠી વાત, જીવનનું બારણું. એટલે માથેની સુવાર્તા 7:13-14 કહે છે કે પહોળું બારણું નાશમાં પહોંચાડે છે, અને જીવનનો માર્ગ એ સાંકડો, તેનું બારણું પણ સાંકડું છે અને નાશમાં લઈ જાય. પણ જીવનનું જે બારણું છે એ તો એ છે કે કદાચ એ સાંકડું લાગે પણ આખરે આપણને ઉદ્ધારની યોજનામાં લઈ જાય. અને જે પહોળું બારણું છે એ નાશમાં પહોંચાડે છે. અને એમ જુદા બારણાની વાત બાઇબલમાં લખવામાં આવેલી છે. પ્રભુનું વચન કહે છે કે હું બારણું છું, મારા દ્વારા જે કોઈ પેશશે તે ઉદ્ધાર પામશે. પ્રાર્થના કહીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. જુદા બારણા બાઇબલમાં અમને સૂચવવામાં આવ્યા છે, એ મારફતે તમારો મહિમા પ્રગટ કરવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.